આસ્તા તું હું લે કપડા હંકેલ છો તાર ભાભી કાં ગઈ? અરે મમ્મી આખી રાત છે ને ઓલી હોતી જ નહોતી, જાગતી જ હતી, રોયા જ કરતી હતી મમ્મી. ભાભીને ન હોવાતી થાય ને પોતે ન હોતી, બહુ ભાભીને હેરાન કર્યા છે. ભાભી હોતા જ નથી ને ઊંઘ જ પૂરી નથી થઈ. એટલે આજે મેં કીધું કે તમે છે ને એ હોતી છે ને તાર લગી તમે આરામ કરી લો, હોઈ લો. હોતી છે તાર લગી પછી તમને આરામ કરવાનો મોકો ન મળે. એટલે મેં એને છે ને સામેથી જ કીધું છે, એને મને નથી કીધું કઈ એવું કઈ કામ કરવાનું ને એવું કઈ. તને કેટલી વાર કીધું છે કે તું અહીં આવી ને તો તારે આરામ કરવાનું, તારા ભાભીના કામ તારે નહીં કરવાના. પછી એને છે ને આદત પડી જાય, તું અહીંયા કામ કર્યા કરે છે, એ હુઈ જાય છે. હું તો તને કેટલી વાર કહું છું પણ તું કઈ સમજતી જ નથી. ઠીક, જે રીતે તું ફઈ આગળ કામ કરાવે છે એવી રીતે ને? હું ક્યાં તારી ફઈ આગળ કામ કરાવું છું? ઈ એની મરજીથી કામ કરે છે, એમાં હું શું કરું? હા હા, એ તેની મરજીથી જ કામ કરે છે ને મમ્મી. તો કઈક ને કઈક બહાના આપી દે છો કે મારે પાપડ બનાવવાના છે, અથાણું બનાવવાનું છે, કે ગમે નાનું મોટું કામ કરવાનું છે. પછી બિચારાને છે ને મજબૂરીથી છે ને ફઈને છે ને ઘરનું કામ કરવું પડે છે. તો હું આખી જિંદગી હું એની વાહવાહ ફર્યા કરું અને એનું ધ્યાન રાખ્યા કરું? મારે છોકરા છે, મારે એનું ધ્યાન ન રાખવું? તો તમારે બધાનું મારે નહીં કરવાનું? હું એનું જ કર્યા કરું? આ વાત તો મારે તને છે ને કેટલા સમયથી કહેવી હતી મમ્મી, કે જ્યારે ફઈ આવે છે ને તારો વ્યવહાર છે ને હાવ બદલાઈ જાય છે મમ્મી. તું છે ને ચીડચીડી થઈ જાય છો, તારું મોઢું બગડી જાય છે મમ્મી. ગમે ત્યારે આવે ને ત્યારે તું આવું જ કરે છો મમ્મી. અને પછી બધા ઘરના કામ છે ને તું ફઈને સોંપી દે છો. ફઈને તું કહી દે છો કે આ કામ કરી નાખો, ઓલું કામ કરી નાખો, મારી તબિયત ખરાબ છે, મારું ઓલું કામ આવી ગયું છે, પેલું કામ આવી ગયું છે. બધા ઘરના કામ છે ને ફઈ કરે છે. અને જ્યારે જાય છે ને એને દેવા માટે છે ને તારી પાસે પૈસા જ નથી હોતા, અને તું આપશો ને તો 50-100 રૂપિયા આપે છો, અને ઈ દેવા માટે તું કેટલું વિચારે છો મમ્મી. ઉપરથી તું પાછા બહાના આપે છો કે આમને હજી ધંધો હરખો નથી હાલતો, પૈસા નથી, અમારે પૈસાની તંગી છે ને આ બધા બહાના આપે છે મમ્મી. તું છે ને ફઈ સાથે છે ને ક્યારેય હરખી રીતે વાત કરતી જ નથી, કે હરખી રીતે તું એને રાખતી જ નથી મમ્મી. દર વખતે તું આવું કરે છે. હું જે કાંઈ કરું છું ને એ બધું બરાબર જ કરું છું. તને એની ખબર ન હોય કાંઈ. મારા લગ્ન થઈને હું અહીંયા આવીને તો તારી ફઈ મને બહુ હેરાન કરતી હતી. તો પછી મમ્મી ભાભી તો આવું બધું જોશે જ ને, જોવે જ છે બધું કે તું તારા નણ હારે કેવો વ્યવહાર કરે છે મમ્મી. પછી ભવિષ્યમાં છે ને ઈ તે મારી હારે આવો જ વ્યવહાર કરશે. તારી ભાભી બહુ સારી છે, તારી હારે આવું કોઈ દી કાંઈ ન કરે. હા મમ્મી, માનું છું કે છે ને ભાભીનો સ્વભાવ સારો છે, ભાભી હારા છે, પણ એવી હું ગેરંટી છે કે ભવિષ્યમાં છે ને એનો સ્વભાવ અને એનો વ્યવહાર બદલાશે નહીં મમ્મી. જો મમ્મી હું તને હજુ કહું છું કે તું તારો વ્યવહાર બદલ મમ્મી. અને આ ઘર છે ને ફઈનું તે છે, અને આ ઘરમાં ફઈને છે ને માન સન્માન મળે ને એનો હક છે મમ્મી. તું છે ને ફઈનું માન સન્માન કર મમ્મી. અને છે ને ફઈ આ ઘરમાં આવે છે ને તો એ ખુશ થાય છે મમ્મી. અને જો ફઈ છે ને વર્ષમાં છે ને એકવાર અહીંયા આવે છે, અને જાતી વખતે તું એને કોઈ વસ્તુ આપ તો એમાં તારું શું જશે મમ્મી? અમુક ના ફઈ જ ખુશ થશે મમ્મી. એટલે હું કહું છું કે તું તારો વ્યવહાર બદલે છે ને ફઈ ખુશ થાય ને તું તે ખુશ રહેશ. અને મમ્મી નણંદ બહેનોને છે ને આપવાથી છે ને ધન વધે છે, ઓછું નથી થતું મમ્મી. એટલે હું તને કહું છું કે ફઈ સાથે તારો વ્યવહાર તું સુધાર મમ્મી. એનાથી તુંય ખુશ રહીશ અને છે ને ફઈ ખુશ રહેશે. અને કોને ખબર તારી છોકરી હારે એની ભાભી એની સાથે આવો વ્યવહાર કર્યો તો મમ્મી? તું એકવાર વિચાર કર.